ચાલો મિત્રો, આજે તમને નવું આશ્રમ છે એની મુલાકાત કરાવું છું. જોઈ શકો તમે વિડીયોની અંદર. આ છે ધારી પાસે બાલકદાસ બાપુ, જે વાકુની ધાર કહેવાય. જોઈ શકો તમે વિડીયોની અંદર. આ આશ્રમ પણ ફરવાલાયક સ્થળ છે, બહુ સરસ છે. આજે હું તમને એની મુલાકાત કરાવું. અહીં પંચમુખી હનુમાન છે. પંચમુખી હનુમાનની જગ્યા. આ એક નવું આશ્રમ છે, ફરવાલાયક સ્થળ છે. આજે હું ભોપત કાકા અને વકીલ સાહેબ ત્રણે આવ્યા છીએ. રામ દાલક બાપુ, રામ કેવા હા, રામ બાલકદાસ બાપુનું આશ્રમ છે. અને વાકુની ધાર આ કેની પાસે આવ્યું? સાવરકુંડલા ખાંભા પાસે આવેલું છે. તો મિત્રો, આની પણ તમે અવશ્ય મુલાકાત લેજો. રામ બાલકદાસ બાપુ છે, એક મહાન સંત, તપસ્વી સંત છે. તો મિત્રો, આજે એના પણ તમને દર્શન કરાવું છું. બહુ તપસ્વી અને જબરદસ્ત સંત છે. વાકોની ધાર કહેવાય. આ વાકોની ધાર.